જીત થઈ છે 17,581 મતથી ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। ઝંઝાવાતી લીડથી વિજેતા બન્યા ગોપાલ ઇટાલિયા। વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની પાવરફુલ એન્ટ્રી થશે। પાતળી નહીં જંગી લીડથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। ભાજપના કિરીટ પટેલ ફરી એકવાર હાર્યા છે। તો વિસાવદર બેઠક જે મહત્વપૂર્ણ બેઠક અને રસાકસી ભર્યો મુકાબલો આજે હતો અને તેમાં એક બાદ એક જ્યારે રાઉન્ડની ગણતરી પૂરી થઈ ત્યારે ગોપાલ ઇટાલિયા સતત લીડ કરતા રહ્યા અને હવે ગોપાલ ઇટાલિયા આ બેઠક જીતી ચૂક્યા છે, વિજેતા જાહેર થઈ ગયા છે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ગુજરાત વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની ગૂંજ જોવા મળશે। બીજી તરફ કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા જીત્યા છે। કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ મોજમાં આવી ગયા અને નારેબાજી પણ કરતા જોવા મળ્યા। તો બીજી તરફ વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો વિજય એક ચોંકાવનારો અને ફરી એકવાર વિસાવદરની જે જનતા છે તેમણે ચોંકાવનારા પરિણામો આપ્યા। કારણ કે પહેલાથી જ જે આકલન હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી આ બંને પાર્ટી વચ્ચેનો મુખ્ય મુકાબલો વિસાવદરમાં જોવાતો હતો। કોંગ્રેસનો અહીંયા ખૂબ રકાસ થઈ ગયો છે વિસાવદર અને કડીમાં। કડીમાં તો પણ જે સન્માનજનક વોટ મળ્યા છે, પરંતુ વિસાવદરમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી છે અને ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। આ પાતળી સરસાઈ ન કહેવાય, જંગી લીડથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે। ગોપાલ ઇટાલિયા શરૂઆતથી જ એટલે કે જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાથી જ આમ આદમી પાર્ટીએ તેમને વિસાવદરથી ઉમેદવાર જાહેર કર્યા હતા અને આપને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના તમામ ગામોનો પ્રચાર કર્યો હતો, તમામ ગામમાં ગયા હતા, ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા, ઇકો ઝોનના પણ પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા। એટલું જ નહીં પરંતુ જે પ્રચાર અને જનસભાઓમાં જે આક્ષેપબાજી થતી હતી તેનો જવાબ પણ તેઓ બખૂબી આપતા હતા। આક્રમક મિજાજ અને એક ઉર્જાવાન યુવા નેતા તરીકેની એમની છબી જે રહી છે વિસાવદર વાસીઓએ તેને આવકારી લીધી છે અને વિસાવદરની જનતાએ ફરી એકવાર ચોંકાવનારા પરિણામ આપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જંગી મતથી જીત આપી દીધી છે અને વિસાવદરથી તેઓ વિજેતા થઈ ગયા છે। ભાજપના કિરીટ પટેલ ફરી એકવાર હાર્યા છે। ભારતીય જનતા પાર્ટી માટે આ એક મોટી હાર પણ છે। 18 વર્ષનો આ વનવાસ અને ફરી એક વખત આ વનવાસ તેમણે ભોગવવો પડશે, કારણ કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ક્યારેય જીતતા નથી। પાછલી તમામ ચૂંટણીમાં વિસાવદરમાં એવું થયું છે કે